કેમ છો? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ. અને બધા લોકો છે ને મને મેસેજ કરતા હોય ઇન્ડિયાથી, ખાસ કરીને ઇન્ડિયાથી, કે ભાઈ રોહલભાઈ અમને લોકોને છે ને તમે તમારી ધ્યાનમાં કોઈ વર્ક પરમિટ કરી દેતું હોય કે વર્ક વિઝા કરી દેતું હોય એવું કોઈ હોય તો કહો કે અમારી પાસે સ્ટડી નથી પણ અમારા લોકોને આવવું છે. તો આવવું છે એની માટે વેલકમ, પણ હું તમને સજેસ્ટ એટલે નથી કરતો કે અહીંયા છે ને અત્યારે અહીંયા લોકો અહીંયા અમુકના સગાવાલા હોય કે કોઈકને ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલમાં હોય ને એ લોકોએ વિઝા જેન્યુન કરાવ્યા હોય ને તો અત્યારે એ લોકોની કંપની ઘણાની ઉઠી ગઈ છે. તો હવે કંપની ઉઠી જાય ને એટલે બે જ ઓપ્શન રહે, કાં તમારે અહીંયા બ્લેકમાં રહેવાનું થાય અને કાં તમારે પાછું ઇન્ડિયા જવાનું થાય. એટલે લગભગ હું કોઈને સજેસ્ટ નથી કરતો. બહુ બધા મેસેજ કરે કે ભાઈ અમને વર્ક પરમિટ માટે ક્યાંકથી ગોતી આપો, પણ કોની ઉપર આપણે ટ્રસ્ટ કરવો ને એ અત્યારે ખબર જ નથી, કારણ કે એટલા બધી કંપનીને લાઇસન્સ આ લોકોએ ખબર નહીં, ગવર્મેન્ટને ખબર જ હશે પણ બધાના લાઇસન્સ એટલા કેન્સલ થાય છે. અને મેં એવાય જોયા છે કે જે લોકો અહીંયા રહે છે અને કંપનીને ટેક્સ પે કરે છે અને કંપનીએ ગવર્મેન્ટને પે નથી કર્યો તો એ લોકોને નોટિસ આવી ગઈ. હવે નોટિસ આવી જાય ને તો એનો કોઈ ઓપ્શન નથી, કારણ કે એ બધું 25-30 લાખ રૂપિયા ખર્ચીને આપણે અહીંયા આવ્યા હોય અને અહીંયા આવીએ ત્યારે ખબર પડે કે વિઝા આપણા નથી તો શું થાય, કારણ કે અત્યારે બહુ એ ડિફિકલ્ટ છે. તો હું તમને એની માટે તો એવું કહીશ કે ભાઈ તમે તમારી જાતે તમારા દમ ઉપર જો તમે જોબ ગોતી શકો ને, UKVIની વેબસાઇટ છે એમાં ઢગલો જોબ છે, તો સરખો CV બનાવો અને એમાં જાતે જ એપ્લાય કરો તો તમને જે કંપની મળે ને એ જેન્યુન હોય. કારણ કે ઘણા લોકો છે ને ગ્રુપમાં મેસેજ નાખતા હોય કે અમારી પાસે 10 શું કહેવાય આપણે પેલા સ્પોન્સર લેટર પડ્યા છે, તો એવી રીતના તો મને ક્યાંય લાગતું નથી કે અહીંયા જો એની પાસે 10 સ્પોન્સર લેટર પડ્યા હોય તો બધાને ના આપી દે તો એ જલ્દી, પણ એવી રીતના કોઈ હોતું નથી. બધા લોકો ખોટું કહે છે, કંઈ એવી રીતના જલ્દી વિઝા મળી નથી જતા. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.